મેં નવી કાર ખરીદી. પ્લાન હતો કે વીકેન્ડમાં ફેમિલી જોડે બહાર જઈને બસ આરામ કરવો, પણ હકીકતમાં આરામ કરવાનું તો ભૂલી જાઓ. ગુજરાતી ફેમિલી ટ્રીપનો પહેલો નિયમ નાસ્તો તો ફરજિયાત. અને એમાંય મમ્મીને તમે જો ભૂલથી આટલી મોટી બૂટ સ્પેસ બતાવી દીધી એટલે પતી ગયું. પૂરું જ નહીં. સવારના નાસ્તા માટે એક ડબ્બો, લંચ માટે એક ડબ્બો, સાંજની ચા માટે એક ડબ્બો અને ઇમરજન્સી માટે એક ડબ્બો. એટલે નાસ્તાની કઈ ઇમરજન્સી પડે? ઉભર આ મેન વસ્તુ તો રહી ગઈ થેપલાની. ઓ જગ્યા તો ખાસી વધે છે. જેવી ટ્રીપ ચાલુ થઈને બધાને પોતાની ફેવરિટ સીટ જોઈએ કે હું અહીંયા બે એટલે બાજવાન ચાલુ થઈ. પપ્પાને આગળની સીટ જોઈએ એકદમ રાજા જેવી, મમ્મીને જોઈએ પાછળ એકદમ કમ્ફર્ટેબલ સોફા જેવી, મારી બેટર હાફને જોઈએ વિન્ડો સીટ. બધું જોવા થાય, પણ સારું એ છે કે કારમાં આટલો બધો સ્પેસ અને કમ્ફર્ટ છે એટલે આપણી લડાઈઓ આપમેળે સ્કીપ થઈ જાય. તો સીટ બેલ્ટ બાંધી લો, ફેમિલી ટ્રીપ હવે ટેક ઓફ માટે તૈયાર છે. આપનું સ્વાગત છે અમારા ઘરના ફર્સ્ટ ક્લાસ લાઉન્જ ઓન વ્હીલ્સમાં. ટ્રીપ હજી ચાલુ નહીં થઈને બધાની અલગ અલગ ડિમાન્ડ ચાલુ. એ ગુજરાતી ગીત વગાડે એટલે મને ખબર પડે. ટ્રેન્ડિંગ બોલિવૂડ